એક ભાઈની મહિનાની આવક છે ને 50,000 રૂપિયા છે અને એ એવા લોકોની વચ્ચે રહે છે કે એની આસપાસના 100 લોકો જેની સાથે એ સતત સંપર્કમાં છે એ 100 લોકોમાંથી 80 જણાની આવક છે એ 50,000 કરતાં વધારે છે. એટલે કે આ ભાઈ કરતાં વધારે છે. મોટા ભાગનાની આવક છે એ 50,000 કરતાં વધારે છે. એટલે આ ભાઈ છે એ સતત લઘુતા ગ્રંથિનો શિકાર બનશે. બીજાની કરતાં પોતાની જાતને ગરીબ સમજશે, કેમ કે એ એવા લોકોની વચ્ચે રહે છે કે જેની આવક છે એની કરતાં વધારે છે. અને બીજા એક એવા ભાઈ છે કે જેની આવક માત્ર 25,000 રૂપિયા જ છે, પરંતુ એનું સૌથી વધારે સંપર્કવાળું સર્કલ છે 100 લોકોનું, એમાંથી મોટા ભાગના લોકોની આવક છે એ 25,000 કરતાં ઓછી છે. એટલે કે 100માંથી છે એ 70 જણાની કે 80 જણાની આવક છે એ આ ભાઈની 25,000ની આવક કરતાં ઓછી છે. તો એનું સામાજિક પ્રભુત્વ વધારે હશે. એ પોતાની જાતને અમીર સમજતા હશે ને એની અનુભૂતિ જ કંઈક અલગ હશે, અમીરોવાળી. એટલે આપણે ગરીબ છીએ કે અમીર છીએ એની અનુભૂતિ આપણને આપણી આવકના આધારે નથી થતી, પરંતુ આપણી આસપાસના સર્કલ જેની સાથે આપણે સૌથી પહેલાં સંપર્કમાં છીએ એ લોકોની આવક કેટલી છે ને એના આધારે આપણને અનુભૂતિ આવે છે.